જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક અદ્ભુત ખોડિયાલમાના મંદિરના દર્શન કરવાના છીએ, તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં। આપ જોઈ શકો છો તેમ આ મંદિર ડુંગર ઉપર છે, તો આપણે ચડીને ડુંગર ઉપર ખોડિયાલમાના દર્શન કરવા જવાના છીએ। આ ખોડિયાલમાનું મંદિર બરધોઈ ગામમાં આવેલું છે, તો આપણે સરસ મજાના ખોડિયાલમાના દર્શન કરવાના છીએ। બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં, તો હું તમને સરસ મજાના ખોડિયાલમાના દર્શન કરાવું, તેમજ ખૂબ સરસ લોકેશન બતાવવા જઈ રહ્યો છું। તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં। ચાલો આપણે ખોડિયાલમાના દર્શન કરીએ। હેલો મિત્રો, આપણે આજે અરંડા જવાના છીએ, તો અદ્ભુત ખોડિયાલમાના મંદિરના દર્શન કરવા સીડી ચડીને ઉપર જવાના છીએ। આ છે અદ્ભુત ખોડિયાલમાનું મંદિર, ખૂબ જ મજા આવે એવી વાતાવરણમાં આપને જોવા મળશે। અદ્ભુત ખોડિયાલમાના દર્શન પણ હું કરાવીશ। આ જગ્યા ઉપર તમને સરસ મજાનું જમવાનું તેમજ ચડવા માટે સરસ મજાની સીડી, લોકેશન અદ્ભુત છે, વનભોજન થાય તેવી ખાસ જગ્યા છે। તો બધા જો ક્યારેક અરંડા જાઓ એટલે રોડ ઉપર જ આવે છે ખોડિયાલમાનું મંદિર। આપ જોઈ શકો છો તેમ આ ડુંગર ઉપરથી આપને સરસ મજાના ગામ દેખાઈ રહ્યા છે। ક્યારેક રાજકોટથી રાજકોટ જતા રોડ ઉપર આવજો રાજકોટથી, તો તમને આવા સરસ મજાનું લોકેશન તેમજ ફોટા પાડવાની ખૂબ મજા આવશે। અને ખાસ તો ખોડિયાલમાનું મંદિર છે એટલે દર્શન પણ અવિરત ચાલુ હોય છે, અને આ જગ્યા ઉપર તમને ખૂબ સરસ ખોડિયાલમાના પણ દર્શન થશે। અવશ્ય એકવાર મુલાકાત કરજો ખોડિયાલમાના મંદિર। મેન રોડ ઉપર બિરાજમાન છે રાજરાજેશ્વરી માં મેલડીમાનું અદ્ભુત મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરવા આવ્યા છીએ। આપ જોઈ શકો છો તેમ ખૂબ સરસ મેલડીમાનું મંદિર છે। આ જગ્યા ઉપર મહાકાળીમાં, બ્રહ્માણીમાં, શીતળામાં, ખોડિયાલમાં અદ્ભુત માતાજી બિરાજે છે, તો તમને પણ ખાસ દર્શન કરાવું। રાજરાજેશ્વરી ભગવતી પંચવાડી મેલડીમાં ક્યારેક આવજો આ મેલડીમાના દર્શન કરવા, તમને ખૂબ સારું લાગશે। આ જગ્યા ખૂબ જ સારી અને સૌંદર્યથી ભરપૂર છે, તો આવજો ક્યારેક દર્શન કરવા। આ મેન રોડ ઉપર આવેલો છે, તમે જોઈ શકો છો તેમ આ મેલડીમાનું મંદિર અદ્ભુત છે, તો તમે આવજો ક્યારેક દર્શન કરવા। રાજરાજેશ્વરી મેલડીમાનું મંદિર છે।
જોરદાર છે ને મેરડીમાનું મંદિર? જય મેરડીમાં કોમેન્ટ કરજો. આપણે જ્યાં જવાનું હતું એ આ ખાસ જગ્યા છે ભૂતનાથ મહાદેવનું મંદિર. આ જગ્યા તમને જુનાગઢથી કાંઈ કમ નહીં લાગે. એકદમ પ્યોર જુનાગઢ તમે જોઈ શકો છો તેમ બીલીના ઝાડ તેમજ મહાદેવનું મંદિર છે ભૂતનાથ મહાદેવ. અને આ જગ્યા ઉપર તમને એક બાપુ પણ નજરે આવશે. બાપુ પૂજા પણ કરતા હોય છે. શ્રાવણ મહિના દરમિયાન આ જગ્યા ઉપર ફૂલ ભક્તોની ભીડ જોવા મળે છે. અને આ મંદિર ઉપર તમને આરતીના સ્તંભો પણ જોવા મળે છે. ખૂબ અદ્ભુત છે, તો દર્શન કરવા આવજો. કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર આપનું મારી જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે હું તમને હરેન્ડાથી 3 કિલોમીટર અંદર જંગલમાં આવેલું છે ખૂબ સરસ એવું સુંદર કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે એવું અદ્ભુત ભૂતનાથ મહાદેવનું મંદિર. તો હું તમને સરસ મજાના ભૂતનાથ મહાદેવના દર્શન કરવા લઈ આવ્યો છું. તો ચાલો આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરીએ તેમજ અલૌકિક વાતાવરણના દર્શન કરીએ. અને હું તમને સરસ મજાની આ જગ્યા ઉપર એક ગુફા પણ છે તે પણ હું તમને બતાવીશ. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. આજે આપણે બાપુની સાથે વાતચીત કરશું તેમજ ભૂતનાથ મહાદેવના દર્શન કરશું. અને બાપુનો ધૂણો છે તેના પણ આપણે ખાસ દર્શન કરવાના છીએ. તો આજનો વિડીયો ખૂબ સારો રહેવાનો. આ જગ્યા ઉપર તમને બેસવાની તેમજ જમવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે. આપ જ્યારે આ જગ્યા ઉપર આવશો ત્યારે આપને શાંતિનો અનુભવ થશે. ખૂબ જ સારું અને સુંદર જોવાલાયક મંદિર છે ભૂતનાથ મહાદેવ. ક્યારેક રાજકોટથી રાજકોટ જતા હોય તો આ મંદિરે અવશ્ય મુલાકાત લેજો. આ મંદિર ખૂબ જ સારું અને શાંતિથી ભરેલું છે. બાપાનું લઈ લે. દાદા, અમને થોડીક માહિતી આપો આ જગ્યાની. આ જગ્યા તો ખેડૂત અમને ખબર નથી. લાચા કામ અમને સાંભળો કુદરતી બોલતું કોઈ કહેતો તો આજે કાલે છે દાદા ટાઈમ અને પુરુષોત્તમ બાબુ લડતા ખાતી ઘણા વાગ્યા પછી જમણના ચાલ ગામમાં ગામ તમને અનુભવ કે કેટલા વર્ષનું હોય એમ કે દાદા ટાઈમ કોઈ કહેતો દાદા એટલે કઈ કેમ 200-250 વર્ષ વધારે કોઈ વડવા કહેતા હતા અમે બાબા એ વડો એ કે અમે હતા તે તો વાત છે. માં રહી ગયા. તમારું મૂળ ગામ? મારું હાલગાની જમીન અરેન્ડા. માનો કે આ 400 વર્ષ તો ગણી લેવાનું. વધારે 1000 રૂપિયા ગણી બાકી અને સાંભળે છે યાર. હજાર વર્ષ થઈ ગઈ છે. 1000 રૂપિયા ઘણા ઓછા નહીં. પાંચ તો ઘણા કે પાનું આવી જાય ઓલા ઘણા વાતો કરતા કંપની જેવું ખબર છે કેવા કે આ ભણ જુનાગઢ જાય છે એમ સાચી વાત છે. મારી વાત મારી પાસે દાદા એમાં રહે છે ઘણા વાત કરતો આપણે મારા બાબુ કે ભાઈ એટલે તો કે જોયા હોય અંદર કે અમે દાદા રહે છે માલધારી આવ્યો હતો ને બાપુ રતા રામદાસ બાપુ એ છે ગામ પાછી બાપુ રૂમમાં દીધું ત્યાં શું કાઢ લેવું બાપુ કીધું પેલા ના નો ઊંચો આપણે ના બોલ્યાનો ભારત છે હવે ઠાકી ગયો ખૂબ આજે બાપુ ઓલાનો વાયા કે જુના દાદા નીકળ્યા માને પેટમાં નીકળેલા પછી તે ગોળ ગયો માલ મૂકી ભાગી ગયો એ ભૂખ લાગી ગોપા દાદા હતા.
આજે આપણે ગુફાની અંદર જશું અને ત્યાં તમને બતાવું કે કેવી કેવી ગુફા હોય. જે પહેલાંના લોકો છે તેઓને ખ્યાલ છે કે ગુફાઓ કેવી હોય, તો હું તમને ખાસ ગુફાના દર્શન કરાવીશ. તેમાં બહુ અંધારું હોય, પણ તો છતાં પણ હું તમને ગુફાના સરસ મજાના દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. આપણે અંદર ગુફામાં જવાના છીએ. જોરદાર તમને પ્યોર ગુફા જોવા મળે તો જ કોમેન્ટ કરજો. ખાસ આપણે ગુફામાં હવે જઈ રહ્યા છીએ અંદર. તમે જોઈ શકો છો તેમ આ ગુફા અતિશય જૂની 1000 વર્ષ ઉપરની ગુફા છે. અહીંથી પણ જઈ શકાય એવી ગુફા છે. બહુ અંદર આપણે જતા નથી. આ તમને ધૂણો જોવા મળે છે એટલે તમે સમજી જ ગયા હશો કે આ કેટલા વર્ષ જૂનું હશે. આપણે અંદર હવે થોડીક ગુફા છે તો આપણે અંદર જવાના છે. અદ્ભુત વિડીયો છે, આપના મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયો જોઈ શકે. ટોર્ચની લાઇટથી આપણે અંદર ધીરે ધીરે જઈ રહ્યા છે. આપણે અંદર પૂરેપૂરી ગુફા જે છે તે પ્યોર ગુફા હું તમને બતાવી રહ્યો છું. આ કાંઈ ખોટી ગુફા નથી. ખાસ તમે જોઈ શકો છો આ પથ્થર કેટલા જૂના અને અદ્ભુત છે. તમે કોમેન્ટ કરજો કે આ જગ્યા અંદાજિત તમારા અંદાજે આ કેટલા વર્ષ જૂની છે. આપનો તો અંદાજ છે કે 1000 વર્ષથી વધારે જૂની છે, પણ તમે કહેજો કે તમે કેટલા વર્ષ જૂની તમને આ ગુફા લાગે છે. અંધારામાં હું તમને બતાવી રહ્યો. હા, બહુ અંદર બહુ ઊંડી અને વિશાળ ગુફા છે. એમાં પહેલાંના લોકો એમાં રહેતા અને એક આપને આ ગુજરાતની અંદર ખૂબ નામ ધરાવતા આ ભાઈ આપને મળી ગયા છે. તમે ક્યારેક ને ક્યારેક તો ભાઈને જોયા જ છે. જય ગિરનારી મિત્રો, કેમ છો? મજામાં? હું છું નીરવ હિંગુ, ગિરનારી ભૂમિયો. જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમારા ભાઈ ભેગા થઈ ગયા છે અહીંયા, અને બીજું કાંઈ નહીં કહું. ગિરનારી બાપુની તપસ્યા સ્થાનમાં બેઠા છે, ઊભા છે. એટલે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. 1000 જ ઘટે છે હવે, એટલે એ પહેલાં કરજો, પછી આગળનો વિડીયો જોજો. જય ગિરનારી, હરેશ, અલખ, નિરંજન.